સિદ્ધપુર એસએમસીએ દરોડો પાડીને 32 લાખથી વધુના વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા, 6 ફરાર. સિદ્ધપુરના ખાલી ક્રોસરોડ પર એસએમસીની મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દરોડો પાડીને ₹32.14 લાખથી વધુનો કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 2653 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે, જેની કિંમત ₹11.94 લાખ છે. આ ઉપરાંત 2 કાર, 3 મોબાઈલ અને ₹5,170 કરોડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે રાજસ્થાનના 3 આરોપીઓને પકડ્યા છે. રમેશ કુમાર બિશ્નોઈ, પીરારામ ધાયલ અને સુનિલ કુમાર મંજુની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં 6 આરોપીઓ હજુ ફરાર છે. ફરાર આરોપીઓમાં મુન્નારામ ધાયલ અને સુરેશ કુમાર બિશ્નોઈ વિદેશી દારૂના મુખ્ય સપ્લાયર છે. રમેશ રસન, એક અજ્ઞાત વ્યક્તિ અને 2 કારના માલિકોની પોલીસ શોધખોળ કરી રહી છે. આ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE 116B 81, 83, 98(2) અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 336(3), 340(2), 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજુભાઈ ડી પટેલ, પાટણ.